મુંદ્રા તાલુકાના દ્રબ વિસ્તારમાંથી એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ટેન્કરમાંથી ₹1.29 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો. આ જથ્થો માંડવીના ત્રગડી ગામના કુખ્યાત બુટલેગરનો હોવાનું ખુલ્યું છે તપાસમાં, અને પંજાબથી આ દારૂનો જથ્થો કચ્છમાં ઉતારવામાં આવી રહ્યો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 3504 અને બિયરના ટીન નંગ 43,200 કુલે કિંમત ₹1.29 કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પશ્ચિમ કચ્છ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ અને એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, અનિલસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલભાઈ, ઉદ્વતસિંહ જાડેજા, મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજદીપસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી, ડ્રાઈવર મહેન્દ્રસિંહ જાડેજા અને ભાવેશભાઈ ખટાણા નાઓ મુંદ્રા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી માહિતી મળી હતી કે યુવરાજસિંહ વજુભા જાડેજા રહેવાસી ત્રગડી તાલુકો માંડવી અને જીતુભા મંગળસિંહ સોઢા રહેવાસી ખાને અબડાસાવાળાએ પોતાના સાગરીત જયદીપસિંહ રાઠોડ રહેવાસી નવાવાસ ગઢપાદર ગાંધીધામવાળા સાથે મળી અને મોટા પ્રમાણમાં પંજાબમાંથી દારૂનો જથ્થો ટેન્કરમાં મંગાવ્યો છે. જે અંગે ટેન્કર નીકળતાની સાથે જ તેમની તપાસ કરતાં તેમાંથી $1.29 કરોડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાસ કરીને આરોપી જાણીતા બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા, જીતુભા ઉર્ફે જીત્યો, મંગલસિંહ સોઢા, જયદીપસિંહ રાઠોડ, ટ્રેલરના માલિક નવુભા જાડેજા અને ટ્રેલરના ચાલક, આ તમામની ધરપકડ કરવા માટે એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.